દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ના હોય તમારે મારા તો કહું કયા મમ્મા ઘેર જાઉં ખાલી ખોટું વાત તો રહી ડુંગળી અને બટાકો ઓતરા દાળ અને કડું એક તો પાડી દઈશ તો કંકોળો સીઝન આવી અને ડુંગળી અને બટાકો ખાઈ ખાઈ મળી ગયો ના હોય તો મારા માને કહું જવા દે તો નીકળી દે મમ્મા ઘેર કંકોળો ખાવા માં ઓ માં હું કહું છું હું કહું છું મમ્મા ઘેર ના હોય તો અઠવાડિયું આવું હું એટલે એકણ તો હું ગાલું છું તારા મમ્મા ઘેર તે જઉં છું રોજ ના રોજ ઉઠીને ડાયરેક્ટ બટાકા ડુંગળી અને કઢી એના સિવાય કોઈ ભાડી છે એટલે તારે હું ખાવું છે તો આ સીઝન હાની છે ખબર છે માં આની સીઝન છે કંકોળો ની એટલે જોઈ કંકોળો આવી જતો છે વગર વરસાદી વરસાદ તો લોટ થયો કંકોળો ખાસો થયો છે માં ના હોય ને તે એમો જી આવું કારણ કે પોર ખાધામ થાક્યા હતા ખાધામ કશું વાંધો નહીં જોઈ તો જજે પણ વેલો વળશે પાછો અઠવાડિયું રહેવું પડશે કારણ કે ભૂખ કાઢી આવું એટલે ઘેર લાવજો પાછો બધો એ ના ખાઈ જાય લેતા આવું માં ચિંતા ના કરે ના હોય તો નહીં હવે હેડું વરસાદ પડ્યો વરસાદ નકરે પોણું થઈ ગયું વાટણા કંકોળો હશે અને અમારે કાંઈ તો હુકુ ભંડ છે હુકુ ભંડ આનો કંકોળાનો વેલો થાય હવે નેર પર તો જો ને નકરે વેલા લાગે છે કંકોળો તો લોટ બેઠો છે કારણ કે વરસાદ થયો છે ને એ પ્રમાણે મામા ઘર તો આબા થઈ ગયું છે ના હોય તો નીકળી જાવ ગામ આ મામા ભાડશે ને મને તો રાજી થઈ જાય અને ઊંઘી જવા ને તો ઊંઘમાં ઉઠાડું પણ કંકોળો ખાવા જવું પડશે ના હોય તો હવે નીકળી જવા દે આય વળી આ શેકસ મુરત ચીકર કેવું થયું છે કંકોળો ખાવાનું સગન મામા તું પેલા કોળભેનો ભણો ઓ વાહ હા ઓળખડા મામા ઓળખ્યો ભલા આદમી ઉભો રહેજો હો આ એવી જગ્યા છે ને અરે અમાર તો ઉભો રહેજો હો હા ભાઈ આય જણા દે દેખો ગમો સીઝન આય ને એટલા બુ પાણી મામા સીઝન ઓ વાહ વરસાદ ની નાવા નહીં ખાવા આવ્યો શું હોય સ્પેશિયલ ખાવા વરસાદની સીઝનમાં હું ખાવા આવ્યો કંકોળો ઓહો કંકોળો ઓહો મામા એટલે મામાના ઘેર કંકોળો ખાવા આવ્યો તું ઓહો અમારી કાં તો ચોથો વેલો થતો ને થતો બળી જાય છે મામા ઓહો પોણા કંકોળો તો જબર આવ્યો પાછો આ વરસાદ થયો ને પેલો કંકોળો બેહી ગયો એટલે સ્પેશિયલ ખાવા જ આવ્યો કંકોળોનું શેક અને પોણા તું હમણાં આવ્યો ને તો નહીં ગમો અમારા 12 મહિને આવું છું એક વખત ઓહો ઘણા ટાઈમે આવ્યો એટલે જ કીધું મેં તને એટલે 12 મહિને આવું ને મહિનો રોકાઈ જ જાઉં એવું ના કશો વાંધો નહીં તાજો માજો થા પછી ઘેર જજે બરાબર સ્પેશિયલ કંકોળો ખાવા આવ્યો કેવો છે આમ કંકોળો ખા ફોજે ખા અને પેલી ડોડી ખા જબરજસ્ત આવે કંકોળો તો બોલા આદમી એટલે તમે તો હેડે હું તો જતો તો ઘેર આ સેતમ જી આવ્યો તે નાવ હેડો કા આપણે ચોખાણ વેણવા જીએ કંકોળો ઓહો કશો વાંધો નહીં સંભળાય તારા કંકોળો ખાવા ને તો હું તો આવું બોણા માટે તો ના શકે એટલે જ કહું કે નાવ ચી સેક્સી બધા કંકોળો તો તારા મોમાં સાપડું નહીં એ મકા ગઈ સી ફોડિયા બાજુ લેટજો ના હોય તો હા તે મારી બાઈક લેતા હું હા ફાવશે ને બાઈક હા છે લે જવા દે હું આવું બાઈક લઈને હા થેલું બોલા મમ્મા પંચી સા વરસાદ હોય કાન બહુ પડ્યો ને એટલે ખણી ગઈ દબાઈ ચીક માર લેડો મામા તા આવે
નહીં ભણા તું તો કઈ જવા દે બધા આદમી આ સ્લીપ ખાઈ જાય એવું છે શેરીમાં હું તો રબડાવર છું એમ તો મામા આઈ જા કોબે સાપરો સગન મામા હા દેખાતા જ નહીં માં મોમો મોમો સાપરામાં છે વરસાદના દેખો છે પેલા ઊંઘ્યા જો જો જાઉં ને પેલો ઊંઘમાં લાગી છે બોલો મામા ઓ ભાઈ આ તમારો ભણો આવ્યો મામા એટલે ભણા આય બેસ બેસ ફોન તો કરવો તો બુડા આવવાનો હતો તો ફોન લાગતો જ નહીં તમારો મામા નહીં લાગતો ના તો બે દાડે રિચાર્જ પટી ગયો બતા શું કરી બુનને બધો શાંતિ હી હાલતો પણ હું શાંતિ નહીં કેમ અંકોળોનો શેક વાપર્યું હતું ને મામા એટલે આ શું પેચલ આયો તો ભણા ભલા આયો પણ મને ફોન તો કરવો તો તારા બુડા પણ મામા કીધું ના ફોન લાગતો જ નહીં તમારો કીધું તો મોકલાઈ દે કોથરો ભરી નીકળ ના મુદ્દે કને વેણવાની મજા આવે તારે વેણી ખાઈએ ને મામા તો જ મજા આવે ના ના વેણી આવીએ હમણાં આપણે બે જણા પોણી પોણી પી કુલભાઈ એમ કેતા નહીં કે ઘણા ટાઈમ પછી આવ્યો પોણી પોણી પો ચા બા પો પણ હું તો ના પાડી ભણવા આવે એટલે મને સારું ગમે છે સગનલાલ ત્યાર પછી ગમે તો કરો કંકુળ ખવડાવો ભણા લેટજો અને સગનમાં હું તો અંગાત આયા રસ્તામાં મામા મળ્યા ભણો કે લેડો મામા નીકળ મુકો લેહાડો સગનલાલ આપડા કંકોળો ખવડાવવા પડશે કારણ કે મારે એક ને એક ભણો છે પાછો તો પછી જેન ભણો નહીં પૂછ્યા તમે તાર ગમે તો કરો કંકુળ ખવડાવો એટલે ખવડાવો આ પેલી ફોજે ખવડાવો ફોજ ના ડોડી બધું ખવડાવું છે મારો ભણો વાગર હે ને અઠવાડિયું એટલા દાડા કંકોળો ફોજ ને ડોડી બધું જ ખવડાવું છે અઠવાડિયું નહીં મામા મહિનો રહેવાનું શું આ વખત હા હા રહે તું તાર ભણા હું તો તને ના પાડું છું તેના હેડશું આપ કદી તને ના પાડી કદી નહીં કારણ કે મારા તો ભણ્યા હોશી એક જ ભણ્યો છે મારે લાખોમાં નહીં એક પાવ એક જ તું લાખોમાં એક છી સગનલાલ તમે આવો છો કે ઓ આવું આવું કોક લઈ લે ના હોય તો ટોકા લઈ લો મામા ના ટોકરું કરવું ભણા ટોકા ભરી લાવીએ તો અરે પાઘડીમાં પહોંચ દેશું હા ઉભા રહેજો હું ધાર્યું લઈ લઉં ઉપર આ તાર મમ્મી એ શીખા ધાર્યા માર્યા બધું તો મેલર છે આ ચોકન જમ અમે કંકોળો વેણવા જ નહીં જો કા એ ચાલ લેવા દઈ છે. ચાલ લેવા ઓહો. ખબર નહીં પાવ ભણો આય નહીં ખબર તોય ખબર હોય. મને તો ખબર હતી ના, ના. ફોન ફોન કર્યા વગર ડાયરેક્ટ આવ્યો એટલે ના વાત સાચી છે ઓહો. હું કહું છું કશું વાંધો નહીં દદાર તું તાર કંકોળો ખા અને મારા ઘેરે હેડ હું એ ખવડાવું બરાબર કશું વાંધો નહીં આ મહિનો કંકોળો એટલે કંકોળો જ ખાવાનો છે આપણે હા પણ સગનલાલ તમારે કેવું કા ખાવા આપવું છે મારે તો હો પડે છે ના કીધું વાત સાચી જેટલો ખાવ એટલે ખા અને પછી બીજો આ કોથરું ભરી દીધો લઈ જા લઈ તો અને કંકોળો નહીં જે ખાવું હોય તાર ના પણ ફેવરેટ તો આપણો કંકોળો જ છે સારું એલો આપણે વેણી લાવીએ પણ આપણે તો પેલા પડી છે ને એટલો લોટ કંકોળો અને વાત સાચી છે મામા આપણે બધા દોન એકણ જ જાણીએ કા ઈથી જ વેણી શીખતો જઈ ખબર ઓય ચોડે હા જો હું મળ્યો આ રહ્યો શું થયું કાળુ મામા આ પેલો તમારો ભણો છે નહીં ઓળખતા ઓળખાતો નહીં ભલા આદમી તું તો કેટલા દાડે ભૂલો પડ્યો અમારા ગામમાં 12 મહિને આવું છું આવડો તો ને હા તાણે જોયો તો હા ઉભો તો ર વાત તો કર બેકાર હા બોલો તું તો આવડો તો ને હા તાણા મુદન તેની ફરતો તો ખબર હા શું ખબર હોતી હશે મામા લેટાર્યો હતો તું તો લેટાર્યો આ ખબર લેટ તો કરતો હા કેળમ ચૂંટલા કરતો હતો ને તો હું હા પણ હવે આપણું કાઢશો નહીં મારી એટલે ચો હાડ્યો કંકોળો ખવાયો મામા પેચ છે સગનલાલ ઓવા ભણા હા હેડ પાછો રાવત વાત સમ આજ નહીં તારું કંકોળો વેણવા મામા પેચ કંકોળો ખાવાનું ના પાડો છો યા જવું જ પડશે કંકોળો ખાવા જો તો ભલે જો પણ હેરોની હોર રાખજો બહુ એળો પડે હે ઊંડ તો હેડ જે ભણા પાછો શું થયું નહીં કંકોળો ખાવો તું એડવાન કર ના મામા ઘેર તો નહીં જવાનું પાહુ કંકોળો લઈને જ જવાનું આ તારા કાળું મમો રે ને હા. ઈવોના શકન આખા ગમમાં કોઈ નહીં લે હા ઓહો એક વખત મુરત બેટાવાય તેમ ગમમાં હા ગમમાં મળ્યો ને હા ગાડી પલટી ખાઈ દે હા? કઈ ના પહોંચ્યું ઓહ આખું ગમે ના સકરાટ લેતું નહીં એક પાછો વળી જા ના હોય ને તો તાર સગન મમાન ફૂકી દો હતું સાચી જ વાત છે તાર કોઈ છે આચવીન વેણજો હો અને ના વેણવા તો હેડ આપણા ઘેર કરી બનાવી છે ના કરી ખાઈ ખાઈ તો કંટાઈ ના આવ્યો ભાઈ કાળું તું તારા કોમી થતો હોય જાકા અને આપણે વર્તન નીકળીને તો ઘેર થઈને નીકળીએ પાછો સારું તમે મેલો પછી આવો મામા આજ તો તાર ચાય બનાવીએ રોટલા બનાવીએ હા ને તો તારો માંડા જ છે ના મામા ગમે તે થાય પણ આ શેક ખાવાનું કંકોળોનું પોણા તું આદનો રહી જા કાલ જશું આપણે
તારે પેલો હમો મળ્યો ને કોક દુર્ઘટના ઘટી જશે હમણાં. કશું ના થાય હા. આ બધું રહ્યું ને એ વ્યાયામ સમયમાં તમારું તું ભોણા અઠવાડિયું રહેવાનું નહીં અમે રહેવાનો પણ આજ ખાધા વગર નહીં રહેવાનું પણ તું આજનો આવ્યો છે અમે તો ગામમાં ચેન્ના રહીએ છીએ અમને વધારે ખબર હોય તારા કરતા. પણ એવું કશું ના હોય સગનમાં મને ખબર પડી જાય તમાર ને મારા મામા બે ને કંકોડો ખાવા જ નહીં દેવા મારા પોળાન કારણ કે 12 મહિને આવશું તો ના પાડો હવે કદી જિંદગી ના આવું એ ભોળાની વાત નહીં લે. ના હવે નહીં રહું ના, ના, હેતજી, સગન હેતજી જીએ ના આવે તો જે થવું હોય તે થશે પણ ખોલભાઈ તમને ચેવી ખબર નહીં પેલા કાળિયાની સગન કોઈ લેતું નહીં અને ખોટું વખત થાય ને તો ડખો આપશે. ના, ના, બધો બોનો છે બોનો ના ખાધા ના પાડ દો જો ભોણા એવી જીત પકડી છે ને તો મેલશે નહીં પણ ભોળા કે જીત પકડી વાત આવી હે પણ પેલા કાળું ના કોઈ સકલ લેતું નહીં. હવે સગનલાલ જે થવું છે એ થશે જીએ કંકોળો વેલ લાવીએ ના હોય તો જવું પડશે. ભોણાએ હટ પકડી છે ને કશો વાંધો નહીં હાલો તો હા ચોકડી તોડી દીધી. આ ચોકર શિખર વહેલો વહેલો હમો મળે છે તારો અને પાછું એમ કીધું કે ચોકડી હેડે એટલે પટી જાય વાત. અને આખા ગામમાં કોઈ શકન ના લેતું નહીં ભોણા હા. પણ તું માનતો નહીં ના મામા માર તો કંકોડો ખાવા આવે સ્પેશિયલ એટલે ખાવા જ પડશે આજ કારેલો ના હોય તો ભોળા હા ને કંકુડો જ દેખો યાર. ભોણા દેખાય છે તો એકે દેખાતું જ નહીં મામા તમો ના પાડો પેલો કાળિયો હમો મળે ને એક કંકોળું નહીં છે ખોલભાઈ મુએ આખો શેઢો ફેદી વળ્યો પણ કશું કંકુડો વેલો જ નહીં હોતો. આપણે પોર પેણા નતા પેણા ખાશો ઓમાં ઈ કાં જીએ ના હોય તો એને સગનલાલ નવરા ગિલોળી વેલા હી. આ ચિયો કાદો ફરી વળે લાગે તો આ બાબુલોત ના તો હોય ને તારો એરા ફરતા ફરતા હોય બાબુલાલ. મામા આટલા વેલા લાગી છે હો. હા આટલા મસીઓ ભોળા લાગે છે મને એવું હો. કંકુડો ના હોય ને તો હું તું કહું છું ગિલોળી લઈ લે ગિલોળી ચેક કરીએ. ગિલોડે ને ખાણ સગન મામા કંકોડો જ ખાવાનો છે આજે કે કંકુડો જ નહીં દેખાવાનું. આ પેલો હમો મળ્યો ને ભોળા કંકોળો કેટલો હોપલે છે મારા ભોળા શું કરવાનું. જોજે પણ હવે કોઈ હરબરું ના હોય. ના હોય આ મામા તો ખાસ વાર રાખી પડે તો મહા નહીં. સગનલાલ હા. આટલામાં તો એકેય કંકોળું જ દેખાતું નહીં કંકુડો વેલો જ નહીં ને આટલામાં તોય. ના વેલા તો સી સગનલાલ હા? વેલા તો સી મામા જડી 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 પણ ઓહો હા 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 જળ્યું ઓય, કેમ આટલા લાગ્યું? મસી ભોળા હો. આટલામાં જ હશે કળી થાય એવું બની છે. જો તો પણ એમાં આરામ જીએ નહીં એ હું જઉં છું કશું ના થાય મામા મને તો વાર રાખી પછી આવો યાર. ભોળા તો આરામ જીએ નહીં અરે ભાવ થયો લે ભોળા. પૂછ્યું ભોળા ભોળા ઓ ભોળા એ ખોલભાઈ થયું ખોલભાઈ આવો નક્કી સગનલાલ કોક એરું કહ્યું લાગે છે. જલ્દી હું બોલો. ના પાડતો તો મારા ભોળા તો પેલા ઓમાં બોલો મને જલ્દી બોલો. ના જીએ બળી જલ્દી બોલો પણ. સગનલાલ ના હોય તો તમે પેલા સરપંચ નું ટ્રેક્ટર બોલાવજો હા. વાહ, વાહ. પણ ખોલભાઈ હું મારા ભોળા ના પાડતો તો ચાલો ગોમમાં લઈ જાઓ ને. નહીં જવું વાત હા. ભાઈ શું થયું બાબુલાલ કોક એરું કહ્યું છે મારા ભોળા અલ્યા હું ના પાડતો તો જે કર્યું. માન્યો જ ના લેજો ખોલભાઈ લઈ લેજો ને ભોળા પેલા. બાહુ ઉપર આવી હું કહું સરપંચને ફોન કરો ટ્રેક્ટર લઈને આવી જાય ઓ ટ્રેક્ટર જ બોલાવું છે હાલો. બાબુલાલ તું જલ્દી ફોન કરજે ટ્રેક્ટર બોલાય કોઈ ભાઈ ખાપો મારા ભોળાને હાલ દવાખાને લઈ જવા પડશે મારા એક ને એક જ ભોળો છે બાબુલાલ અમે ના પાડતા હતા કે રવા દે ભોળા હો. જીત ના પકડે તું. આ ખાપું બંધ દે ને જ્યારે આટલે ચરજ ના ઉપર આટલે પણ જે એને હાલ દવાખાને લઈ જવું પડશે પણ ખોરભાઈ સરપંચના ટ્રેક્ટરમાં આપણે દવાખાને લઈ જઈશું ને તો વાર થાય ના હોય તો આપણો ભગત હાપ ઉતારે ઉતારો ભગત ઓહો ના હોય તો એના ધોળી લઈ જાય ભગતના ઘેરેડો ઉતાવરા પણ બાબુ હા. મારો ભણ્યો મોન્યો જ ના હું કેટલું કગડ્યો હતો બાબુલાલ જલ્દી કરજો અને ભોળાને મારા હાલ હા ઉતરાવવું પડશે પણ ખોરભાઈ તમને ખબર છે આટલો હેરો પરસ ને ભોણા લાંબો પડે કંકોરો એનો બાબા બાબુ કશું નતું પેલો કાર્યો હમો મળે ને મારે ગોમમાં કોઈ શકન નહીં લેતું એનું બેઠ જાય
અને એને કીધું કે જેટલો હેરો પડે ના થશો પણ ભણો મારો મોન્યો ના એ પનોતી રહ્યો ને સિગરેટ ચોથી અમો મળ્યો અને જો એક વખત મારો ભોણા હોશ થઈ ગયું ને પછી એના ગમમાં ચકન લેવો રાખું જ ના પંખોરભાઈ મારે એમ કહેવાય તમારો બૂન કેટલો મેનો મારશે તમોન બુન તો મેળવામાં છે મારા ભોણા કોઈ હા ના થયું ને તો મારે તો મોઢું બતાવવા લાયક નહીં રહું લેજો વાતો નહીં કરી જાણો